નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ એક સત્ય ઘટના રોટલો। ગુજરાતના હાલાર પંથકના એક ગામમાં સંધ્યાએ કસુંબલ સુંદરી ધારણ કરી આકાશને માંડવે પથારી વાળી છે। એવી રૂજ્યું પૂજ્યું વેળાએ અજાણી ભૂમકાના એક આદમીએ આ ગામની બજારમાં પગ મૂક્યો। ઘેરદાર સોરણો ઉપર આસી પસેડીની ભેડ, પાસાબંધી કેડિયું, ઉપર 24 આટાની ગોળ પાઘડી, દાઢી મૂછના કાતરામાં કાબર છેતરી પ્રોડતા કળાય છે, પણ ચહેરાની ચામડીની રતાશ એના સુખી પાને સતી કરે છે। ગામના નગરશેઠ સાંજ વેળાના ઘરાકને સાસવતા ખાતા વહી રોજમેળ અને ઘડિયું જેવા ચોપડાને ઉતાપતા જાય છે અને નામું ખતવતા જાય છે। ગામમાં શેઠનો કરિયાણા ગંધિયાણાનો બહોળો વેપાર અને ગામના દાનસ્તા વેપારીની એની છાપ, એટલે સાંજના અટાણાની ઘરાકોની ધીંગ જામી છે। શેઠ ઘરાકોની ઘેરામાંથી પેલા પાઘડીવાળો આદમી આગળ આવીને બોલ્યો, એક જણને થાય એટલું સીધું તોડી દો ને। સાવ અજાણ્યો સ્વર સાંભળીને શેઠની નજર દુકાનના બારસાંક ભણી મંડાણી। ચોપડામાં વચ્ચે ટસલી આંગળી ટેકવીને ચશ્માને ખૂણેથી ઊંચી થયેલી એક જ નજરે આંકતૂકના ગજને માપી લીધો। પગથી માથા સુધીનો પહેરવેશ અને ચહેરાની સુરખી ઉપરથી ચતુર વણિકે અનુમાન કર્યું કે આ માલધારી છોરઠનો જ હોવો જોઈએ। આમ કેણીપાથી આવો છો ભાઈ? શેઠે આંકતૂકથી ઉપર માયાભરી આંખ ટેકાવી। બહુ આઘેથી શેઠ, ગીરના નેહડેથી આવતલે ટૂંકો જવાબ આપ્યો। ઓહ, અમારા હાલારમાં? હા, બળદો વેચવાના હતા। વેચાઈ ગયા? હા। જ્ઞાતિએ? દેવી પુત્ર છું અને મારું નામ સામતભા। હવે શેઠ ગાદીએથી ઊભા થયા। આ પંથકમાં કોઈ સગું સાગું છે ભાઈ? સગું તો માતાજીનું નામ શેઠ, પણ રાંધતા આવડે છે હો, કહીને સારણ હસી પડ્યો। અરે, દેવી પુત્રને હાથે રાંધવું પડે? શેઠે ચોપડાની દોરો બાંધી અને પોતાના દીકરાની સામું જોયું। સંસ્કારી વાણિયાનો દીકરો આંખની ભાષા સમજી ગયો। હા બાપુજી, હમણાં કેવરાવી દઉં, દીકરાએ હળવું હસીને ટૂંકમાં જવાબ આપ્યો। શેઠે સામતભાનો હાથ પકડ્યો। ભગવાનની દયા છે, ગઢવી આજ વાળું મારે ઘરે કરવાનું છે અને રાતવાસો પણ। સવારે તમારે સુખેથી નીકળજો। ગઢવીને શેઠની વાણીમાં આખા હાલરની ખાનદાની દેખાણી। આ પંથક એને હરખાળો ભાંસ્યો। પરાણે બાવડું પકડીને શેઠ આ ગઢવીને પોતાના ઘરે લઈ ગયા। વિઘાવડ જેવડા ફળિયામાં 10 ભેંસું બાંધેલી હતી। એક ઓસરીએ 4 મોટા ઓરડા। વેપાર વાણજની સામે શેઠનો દૂધ ઘીનો પણ મોટો વહીવટ ચાલતો છે એવું લાગ્યું। ફળિયામાં ઢોલિયા ઢળાયા, ધડકલા પથરાઈ ગયા, ભેંસું દોવાઈ અને શેઠ ગઢવી સાથે વાળું કરવા બેઠા। ઘીમાં તરબોળ બાજરાના સોડમદાર રોટલાને સલગતી તાંસળીમાં દૂધ પીરસાણા। શેઠ જમતા જમતા ઊભા થાય અને ગઢવીની તાંસળીમાં પરાણે દૂધ પીરસે। દીકરા પણ તાણ કરે। બારસાખી ઊભા શેઠાણી પણ આગ્રહ કરે, નિરાતે વાળું કરજો હો ભાઈ। દેવી પુત્ર, અમારે આંગણે ક્યાંથી? આમ વાળું પાણી પરવારી ગઢવી અને શેઠે ફળિયામાં ઢોલીએ આવીને દેહને લંબાવ્યો। પોતપોતાના પંથકની અને સુખ દુઃખની આડીઅવળી વાતો કરી પછી સુખરાત કરી। સવારમાં જાગ્યા ત્યારે અજાણ્યાપણું ઓગળી ગયું હતું। હાલતી વેળાએ
ગઢવીએ શેઠાણીના હાથમાં 5 રૂપિયા આપીને, લો બોન, આ મારું કાપડું. થોડી આનાકાની પછી શેઠાણીએ રૂપિયા તો લીધા, પણ ફરી પાછા આવવાનું વચન લીધું. 5 રૂપિયા એ સમયે સાવ નાની રકમ નહોતી. બોન, તમારે ઘરે ભાણા ભાણીના લગ્નમાં જરૂર આવીશ. જય માતાજી કરી ગઢવી પંથે પડ્યા. સામત ગઢવી નેહડે આવ્યા. સમય વીતતો રહ્યો અને આ વાત ઉપરથી 15 વર્ષના વાણા વીતી ગયા. ગીરનું જંગલ ગાજે છે, ઝાડે ઝાડ, પાને પાન, પહાડે પહાડ, નદીએ નદી, સાંજ વેળાએ ટાઢાપોરના ગીત ગણગણે છે. વણકી ધરાના આબડખૂબડ રસ્તાઓ અને ઢાળ ઢોળાવને પાર કરતા 20 જેટલા જાનના ગાડા દણેન દણેન ચાલ્યા જાય છે. જાનની હારે 5 વળાવ્યા સિપાઈઓ છે. ગીતો ગવાય છે, વાતોની જકોળ બોલે છે, અને નદીના વહેણમાંથી અને ઝાડીઓની બુહટમાંથી આવતો ઠંડો પવન વાતાવરણને પ્રફુલ્લિત કરી રહ્યો છે. જાનૈયા અને જાનડીઓ આ લગ્નનો ઉમંગ ગીરની રળિયાતની જાણે કે વાર્તા માંડી રહ્યો હોય, અને એકાએક બધું થંભી જાય છે. ધરતીના પેટાળમાંથી ફૂટ્યા હોય એવા 20 લૂંટારા રેખડ ઉપરથી ધસી આવ્યા અને ગાડાને ઘેરી વળ્યા. ઊભા રાખો ગાડાની ત્રાળ પડી અને ગાડા હાંકનારા તથરી ઉઠ્યા. વરરાજાની સાથે સૌથી આગળના ગાડે બેઠેલા શેઠ હજુ તો કંઈ વિચાર કરે એ પહેલાં એને લમણે બંદૂકનું નાળસું આવ્યું. ક્યાંની જાન છે એલા? લૂંટારાનો કરડાકી ભરેલો સ્વરથી ગીરના ખાખરાના ઝાડવાની ડાળીઓમાં ભરાઈને વિખરાઈ ગયો. હાલાર પંથકના સરબદળ ગામની છે બાપુ. શેઠની પાઘડીના આટા ડોકમાં આવી ગયા. એલા અય વળાવ્યા, હથિયાર મૂકી દો, નીકર. શેઠની આ વરાજાના માથામાં ગોળીથી વિંધાઈ જશે. વળાવ્યા લાસાર બની જોતા રહ્યા. 4 લૂંટારાઓએ પછેડી પાથરી આખી એમાં જાનૈયાના ઘરેના માંડ્યા પડવા. કોઈ પાસે વાલની વાળી પણ બસી નહીં. વરરાજા માટે રાજદરબારમાંથી લાવેલા હીરા મોતીના કિંમતી ઘરેણા પણ લૂંટારાએ આંચકી લીધા. આખી જાન કકળી ઉઠી, કારણ કે શેઠની તમામ મિલકત વેચાઈ જાય તો પણ રાજદરબારના એ ઘરેણાની કિંમત ચૂકવાય એમ નહોતી. શેઠ સહિત સૌના મોઢા કાળા ઠણક થઈ ગયા. લૂંટારા ઘરેણાના પોટલા ચડાવીને ઘોડે ચડી જંગલમાં અદૃશ્ય થયા. મોટી ધાડ પાડીને હરખાતા લૂંટારા જંગલના આડબી રસ્તે નિરાતે ચાલ્યા જાય છે. એમાં પાછળથી સાદ સંભળાયો, એલા કેણીપા. લૂંટારાએ પાછળ જોયું તો કરોડપાણા નેસનો મોભાદાર ગઢવી સામતબા હાથમાં ડાંગ રમાડતો નજીક આવતો દેખાયો. આ સામતબા કોક વેળા અસુરા નેહડે આવેલા ભૂખ્યા દુખ્યાને પૂછતો નહીં કે તમે કોણ છો અને રોટલો આપતો. સામતબાની રોટલાની રખાવટથી લૂંટારા વાકેફ હતા, અને અંતરિયાળ ગીરમાં સામતબાનું ઝૂંપડું અન્નપૂર્ણાના આશ્રમ સમાન હતું. આ લૂંટારાએ પણ ઘણીવાર પોતાના પેટની આગ શેકી હતી, એટલે ગઢવી પાસે છુપાવવાનો કોઈ અર્થ નહોતો. મોટો હાથ માર્યો છે ગઢવી, વાણિયાની જાન હતી. વાણિયાની જાન ગઢવીને કપાળે કરસલી પડી. ક્યાં ગામની? હાલાર પંથકના સરબદળની. હે? સામતબા સમસમી ગયા. એ તો મારા ભાણાની જાન. રાખો રાખો સામતબા, નાતે વાણિયા વેપારીને પાછા ક્યાં આવ્યું સરબદળ? એ વળી તમારો ભાણો ક્યાં?
એવો તો કયો નાતો? રોટલાનો ભાઈ, રોટલાનો. ખરે ટાણે જે આ પેટની આગ ઠારે ને એની હારે સંબંધમાં નાત જાત ન આવે. અને એ શેઠાણી તો મારા ધર્મના બોન મારે કાપડું કરવું પડે. કોઈક ફોડ પાડો ગઢવી. અને ગઢવીએ 15 વર્ષ પહેલાંની વાળુવાળી રાતની વાત કરી અને વાત સાંભળીને લૂંટારાની કઠણ છાતીમાં પણ પરબકારની સરવાણી ફૂટી. સામતભાઈને ખંભે હાથ મૂકીને લૂંટારો બોલ્યો, વાત જો રોટલાના રખાવટની હોય ને ગઢવી, તો કોક દી વેળા કવેળા રોટલો તો મેં પણ તમારો ખાધો છે. ભલે તમને ખબર નહીં હોય, પણ ઉપરવાળાએ આજ મને રોટલાનું ઋણ અદા કરવાની વેળા આપી છે. એ કેમ જવા દઉં? લ્યો આ તમારા ભાણાની જાનના ઘરેણા, જાઓ સોંપી દો. ઘરેણાનું પોટલું હાથમાં આપીને લૂંટારા ગીરની ઝાડીઓમાં ઓગળી ગયા. ઉતરેલે મોઢે ધીમે ધીમે ચાલતી જાનના ગાડા ગીરના ઉબડ ખાબડ રસ્તે હવે હોંશ વગરના ચાલ્યા જાય છે. થોડીવાર પહેલાંનો ઉમંગ અને ઉસરંગ ઓગળી ગયો છે. બળદના ગુગરમાળ પણ હવે જાણે લગ્ન ગીતના સોળને બદલે મરેશિયાનો સર વહેલાવી રહ્યા છે. એવામાં પાછળથી સાદ સંભળાયો, શામજી શેઠ. લૂંટારાના અવાજથી ફફડેલા જાનૈયાના કાળજા ફરી ધડકી ગયા. મુજાસોમાં બાપ, લ્યો આ તમારા ઘરેણા, પહેરી લ્યો કહીને સામતબા આગળ આવ્યા. તમે કોણ ભાઈ? કહીને શેઠ ગાડીથી નીચે ઉતર્યા. જાનૈયાને ભગવાને વહાર કર્યો હોય એમ હરખાતા પોતપોતાના દાગીના પહેરવા લાગ્યા. મને ન ઓળખ્યો શેઠ? ગઢવી 2 ડગલા આગળ આવ્યો અને શેઠે એને નિરખીને જોયો. હું સામતબા ગઢવી, તમારે આંગણે મેં રોટલો ખાધો છે, યાદ આવ્યું? અને શેઠે ગઢવીને પોતાની બથમાં લઈ લીધો. ગઢવીએ ઘરેના પાછા કેમ આવ્યા એની માંડીને વાત કરી અને શેઠને કહ્યું, રોટલો દેવાનું નિયમ તો મેં તમારા ઘરેથી જ લીધું હતું બાપ, અને એનું વળતર પણ આજ તમને જ મળ્યું છે. અરે, તમે તો મારો રોટલો લાખનો કરી દીધો ગઢવી, કહીને શેઠે ગઢવીને ફરી પછો બથમાં લીધો. હવે તો મારે પણ ભાણાભાઈની જાનમાં આવવાનું છે હો બેન, પણ પહેલાં આ ગરીબના નેહડે લાપસી ખાઈને પછી જવાનું છે. અને શામજી શેઠના દીકરાની જાનના ગાડા ગઢવીના નેહડા બાજુ વળી ગયા. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તેમજ વિડીયોને શેર કરો. તેમજ આવા અવનવા વિડીયો જોવા માટે કે જીવનમાં કંઈક શીખ આપે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.